ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. ભાગવત કથા સ્કંદ ત્રીજો. આ ત્રીજા સ્કંદનો 22મો અધ્યાય. આ ત્રીજા સ્કંદનો 22મો અધ્યાય દેવહૂતિ સાથે કંદર્પ પ્રજાપતિનું લગ્ન અહીંની વાત કરવામાં આવી છે. અને લગ્ન થયા બાદ તેઓ ગૃહસ્થ ધર્મ પાલન કરે છે એની વાત કરવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે આજકાલ સમાજમાં ગૃહસ્થ જીવન ખૂબ જ અઘરું થઈ ગયું છે. લોકો ગૃહસ્થ જીવનમાં જવાબદારીઓથી ભાગે છે. જવાબદારીઓથી કંટાળીને લોકો ઘર છોડી દે છે અને ઘર છોડીને કેટલાક સંન્યાસી બની જાય છે, કેટલાક સાધુ બની જાય છે. અને બીજી બાજુ સંન્યાસી બનેલા લોકોમાંથી કેટલાક લોકો ગૃહસ્થ જીવનમાં આકર્ષાય છે અને સંન્યાસી જીવન છોડી ગૃહસ્થ જીવનમાં પાછા ફરે છે, એટલે કે લગ્ન કરી અને પોતાનું ઘર બનાવે છે. આમ બંને બાજુ પ્રક્રિયાઓ થતી રહે છે, ગૃહસ્થ જીવન અને સંન્યાસી જીવન. અને આ કળયુગમાં ખાસ કરીને આધુનિક જમાનામાં માણસ આ ગૃહસ્થ જીવન અને સંન્યાસીના જીવનની વચ્ચે ગોટાળે ચડે છે. એ બંને બાજુનું વિચારે છે અને બાવાના બે બગડે એમ કોઈ પણ એક ક્ષેત્રમાં એ પૂર્ણ રીતે આગળ વધતો નથી કે એની જિંદગી એને પોતાની ધારણા મુજબ જીવી શકતો નથી. આ અધ્યાયમાં એ જ વાત કરવામાં આવી છે. જ્યારે કંદર્પ મુનિ આશ્રમમાં બેસીને ઓટલા પર ભગવાનની લીલાઓનું સ્મરણ કરતા હતા, ત્યારે રાજર્ષિ મનુ આવીને ઊભા રહે છે. એમની સાથે એમની પટરાણી અને રાજકુમારી દેવહૂતિ હોય છે. મુનિ પણ રાજાનો યથોચિત સત્કાર કરે છે અને પછી કંદર્પ મુનિની દેવહૂતિ સાથે જે લગ્ન થાય છે એની વાત આ અધ્યાયમાં કરવામાં આવે છે. ને લગ્નમાં થયા પછી તેઓ ગૃહસ્થ જીવન અમુક વર્ષ જીવે છે અને પછી સંન્યાસી જીવન જીવે છે એની વાત કરવામાં આવી છે. જ્યારે મનુ રાજા જ્યારે ઉતરે છે અને રાજાનો મુનિ પણ આદર સત્કાર કરે છે. મનુ મહારાજ સાથે આવેલી કન્યાને જોઈ કંદર્પ મુનિને તો ખબર જ હોય છે કે સમજી ગયા હોય છે કે આ જ કન્યા એમની ભાવિ પત્ની બનવાની હોય છે. એટલા માટે એ થોડીક વિચારે છે કે લાઈને હું આ મારી જે પત્ની બનવાની છે એ કન્યાની થોડી પરીક્ષા કરું. ઋષિ 3 દરભાસનો લઈને પાથરી આપ્યા અને મહેમાનોને બેસવા કહ્યું. મનુ અને એમની પત્ની શત્રુપા એક આસન પર બેઠા, પણ દેવહૂતિ વિચાર કરવા લાગી કે બેસવું કે ન બેસવું. તેની જગ્યાએ આજની જો યુવતી હોય તો શું કરે? એ ત્રીજા આસન પર બેસી જાય. પણ દેવહૂતિએ ધર્મથી વિચાર્યું, એણે સંસ્કારથી વિચાર્યું કે પતિ પાથરી આપે આસન પર હું બેસું તો પાપ લાગે, અને જો ન બેસું તો અવિનય ગણાય. એટલે બંને બાજુ હતું કે બેસે તો ખરાબ લાગે, ધર્મ પ્રમાણે ઉચિત નથી, પતિની જે જગ્યા પાથરીને આપે એની પર બેસવું અનુચિત છે, અને ન બેસે તો એ જે ભાવિ પતિ થવાનો છે એના માટે અવિનય ગણાય. એટલે દેવહૂતિએ માર્ગ કાઢ્યો ને પોતાનો જમણો હાથ આસન પર મૂકીને તે બાજુમાં નીચે બેઠી. એટલે હાથ આસન ઉપર રાખ્યો પણ બેઠી બાજુમાં. કંદર્પ મુનિએ આ ચેષ્ટાને જોઈ લીધી અને એના મનમાં થઈ ગયું કે આ કન્યા મારી પત્ની બનવાને લાયક છે, કારણ કે આ પત્ની આર્ય નારી સંસ્કારથી ભરેલી છે, સંસ્કારનું સુંદર પ્રતીક છે. તમે વિચારો કે જ્યારે કંદર્પ મુનિ પણ કન્યાની પરીક્ષા લે છે એ પણ કેવી મર્યાદાથી, વિચક્ષણ છે. આધુનિક સમાજના માપદંડો અને મૂલ્યોને જો સરખાવવા જઈએ ત્યારે કંદર્પ અને દેવહૂતિ જેવા યુગલોના ચરણોમાં આપણું મસ્તક ઝૂકી જાય. કારણ કે આધુનિક જમાનામાં
આવી ચેષ્ટા, આવી પરીક્ષા એક તો તમે કરી ન શકો. અને જો પરીક્ષા કરવા જાઓ તો જો પાથરેલા આસન ઉપર સૌથી પહેલાં એ કન્યા જ બેસી જાય. આધુનિક જમાના માતા પિતા કરતાં પણ પહેલાં કન્યા બેસી જાય. આજના જમાનામાં તમે કન્યાની પરીક્ષા લઈ જ ન શકો, ને જો લો તો પણ આવું થાય. એટલે આ અધ્યાય મુનિની તપસ્યા, પત્નીની પતિ પ્રત્યેની વફાદારી, ગૃહસ્થ જીવન અને પછી ગૃહસ્થ જીવન પછી સંસાર માટે, સમાજ માટે જે પોતાને અર્પણ કરી દે છે, એની વાતની શરૂઆત કરવામાં આવી છે. હવે તો આપણા ઇતિહાસમાં, ખાસ કરીને આપણા સનાતન ઇતિહાસમાં કેટલાય ઉદાહરણો છે. એમાંથી એક ઉદાહરણ છે રામકૃષ્ણ પરમહંસ અને માતા શારદા દેવી. એ આધ્યાત્મિક દાંપત્યનું એક અદ્ભુત અને અજોડ ઉદાહરણ છે. એમના સંબંધો શારીરિક જ નહીં પરંતુ સંપૂર્ણપણે આધ્યાત્મિક અને દૈવી હતો. રામકૃષ્ણ પરમહંસ જ્યારે દક્ષિણેશ્વરમાં સાધનામાં લીન હતા ત્યારે તેમના પરિવારને લાગ્યું કે લગ્ન કરવાથી તેમનું મન સંસારમાં લાગશે. જ્યારે કન્યાની શોધ શરૂ થઈ ત્યારે સ્વયં રામકૃષ્ણએ જણાવ્યું કે જયરામ વાટીમાં રામચંદ્ર મુખર્જીના ઘરે મારી પત્ની મારી રાહ જોઈ રહી છે. તે સમયે શારદામણીનો ઉંમર માત્ર 5 વર્ષ હતી અને રામકૃષ્ણ 23 વર્ષના હતા. લગ્ન પછી શારદા દેવી પોતાના પિયરમાં રહ્યા અને 18 વર્ષની ઉંમરે તે દક્ષિણેશ્વર રામકૃષ્ણ પાસે આવ્યા. આ આખી જે શારદા દેવી અને રામકૃષ્ણ પરમહંસની જે વાત છે એમાં એ સૌથી મહત્વનો પ્રસંગ છે ષોડશી પૂજા છે. એક રાત્રે રામકૃષ્ણએ શારદા દેવીને દેવીના આસન પર બેસાડ્યા અને વિધિવત તેમની પૂજા કરી. તેમણે પોતાના તમામ તપનું જે ફળ હતું અને પોતાની જે જપમાળા માતાના એટલે કે શારદા દેવીના ચરણોમાં અર્પણ કરી દીધી. એટલે તમે જુઓ કે રામકૃષ્ણ પોતાની પત્નીને સ્ત્રી તરીકે નહીં પણ સાક્ષાત જગદંબા એટલે કે માતાજીના સ્વરૂપમાં જોતા હતા. શારદા દેવીએ પણ દક્ષિણેશ્વરમાં એક નાનકડી ઓરડીમાં રહીને રામકૃષ્ણની સેવા કરી. એ સવારે ઉઠી સ્નાન કરતા આખો દિવસ રામકૃષ્ણ સાથે તથા તેમના ભક્તો માટે ભોજન પણ બનાવતા હતા. રામકૃષ્ણ પરમહંસ હંમેશા કહેતા, શારદા મારી શક્તિ છે. તેમણે શારદા દેવીને મંત્રો અને સાધનાની દીક્ષા આપી હતી, જેમના ગયા પછી તેઓ ભક્તોનું માર્ગદર્શન કર્યું. જ્યારે રામકૃષ્ણ પરમહંસે જ્યારે દેહ ત્યાગ કર્યો પછી શારદા દેવી શ્રીમા તરીકે ઓળખાયા. રામકૃષ્ણએ તેમને કહ્યું હતું કે જે કામ હું અધૂરું મૂકીને જાઉં છું એ તારે પૂરું કરવાનું છે. તે દરેક ભક્તને પોતાના સંતાન માતા. તેમણે જાતિ પાતિના ભેદભાવ વગર દરેકને આશ્રય આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગો ધર્મ પરિષદમાં જવાના હતા ત્યારે તેમણે માતા શારદાની આજ્ઞા અને આશીર્વાદ લીધા હતા. એટલે આપણે આ રામકૃષ્ણ પરમહંસની વાતમાં એક પવિત્રતા, સેવાભાવ અને માતૃત્વની જે જીવનના મુખ્ય ઉદ્દેશ છે એની આપણને માહિતી મળે છે, એનું આપણને જ્ઞાન મળે છે. આવી જ બીજી વાત જો જોઈએ તો ઋષિ અત્રિ અને માતા અનસૂયાની કથા છે. સંસ્કૃતિમાં સતીત્વ અને અતૂટ શ્રદ્ધાનું આ જોઈએ તો આ એક અચોટ અને સર્વોચ્ચ ઉદાહરણ છે. માતા અનસૂયાને મહાસતીનું પણ બિરુદ મળેલું છે. ઋષિ અત્રિ બ્રહ્માજીના પુત્ર હતા, માનસ પુત્ર હતા. તેમના પત્ની અનસૂયા કદર્પ ઋષિના પુત્રી હતા. અનસૂયા એટલે કે જેનામાં અસૂયા, ઈર્ષ્યા નથી એવા. તેઓ ચિત્રકૂટના જંગલમાં આશ્રમ બનાવીને રહેતા હતા. માતા અનસૂયાના તપ અને પવિત્રતાના ધર્મને કારણે તેમનો આશ્રમ દૈવી શક્તિઓથી એકદમ ભરપૂર હતો. માતા અનસૂયાના સતીત્વની ચર્ચા આપણે જોવા જઈએ તો 3 લોકોમાં થતી. આ સાંભળીને દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીને થયું
અને એમણે શિવ વિષ્ણુ ને બ્રહ્માજીને કહ્યું ત્રિદેવને કે માતા અનસૂયાની અમારે પરીક્ષા લેવી છે. ત્રિદેવોએ સાધુનો વેશ ધારણ કરી અત્રિ ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે તેઓ અત્રિ ઋષિ હાજર નહોતા. સાધુએ માતા અનસૂયા પાસે ભિક્ષા માંગી, પણ એક શરત મૂકી, અમે ભિક્ષા ત્યારે જ સ્વીકારીશું તમે વસ્ત્રો વગર અમને ભોજન કરાવો. માતા અનસૂયા તો ધર્મ સંકટમાં મુકાઈ ગયા વાત સાંભળી. એમણે વિચાર્યું કે હું સાધુને ખાલી હાથે મોકલીશ તો પપાળ હતું, અને શરત માનવી એ પણ મર્યાદાની વિરુદ્ધ હતું. તેમણે પોતાના પતિનું સ્મરણ કર્યું, પોતાના તપના બળને ઓળખી લીધું કે આ સાધુઓ કોઈ નહીં પણ ત્રિદેવ ખુદ પોતે છે. તેમણે જળ છાંટી મંત્ર ભણ્યો અને પેલા ત્રણેય સાધુઓ નાના શિશુ એટલે કે બાળક બનાવી દીધા. હવે એ ત્રણેય દેવો નાના બાળક બની ગયા હોતી માતા અનસૂયાએ વાત્સલ્ય ભાવે તેમના ભોજન કરાવ્યું અને પારણામાં ઝુલાવ્યા. જ્યારે દેવીઓ પાર્વતી લક્ષ્મીને આ વાતની જાણ થઈ, સરસ્વતી પાર્વતી લક્ષ્મીને જ્યારે આ વાતની જાણ થઈ, તેઓ આશ્રમમાં આવ્યા અને માતા અનસૂયાની માફી માંગી. એમણે વિનંતી કરી કે તેમના પતિઓ મૂળ સ્વરૂપમાં પાછા લાવો. માતા અનસૂયાએ એમની વાત માનીને મૂળ સ્વરૂપે પાછા આવ્યા. પ્રસન્ન થઈ ત્રિવેદેઓએ વરદાન આપ્યું કે તેમનો અંશ તરીકે માતા અનસૂયાના ઘરે પુત્રનો જન્મ થયો. દત્તાત્રેય ભગવાન વિષ્ણુનો અંશ, જેમને ગુરુ માનવામાં આવે છે. દુર્વાસા ભગવાન શિવનો અંશ માનવામાં છે, જેમને ક્રોધ માટે જન્મ. અને ચંદ્ર એટલે કે સોમ બ્રહ્માજીનો અંશ. આવા અન્ય પ્રસંગો પણ છે કે જ્યારે વર્ષો સુધી વરસાદ નહોતો પડ્યો ત્યારે માતા અનસૂયાએ પોતાના તપથી આકાશમાંથી ગંગાને પૃથ્વી પર ઉતાર્યા હતા. વનવાસ દરમિયાન જ્યારે રામાયણમાં પણ ઉલ્લેખ કર્યો છે, જ્યારે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પણ અત્રિ અનસૂયાના આશ્રમે ગયા હતા, ત્યારે માતા અનસૂયાએ દેવી સીતાને પતિવ્રતા ધર્મનો બોધ આપ્યો હતો. એ જ વાતને આ અધ્યાયમાં ગૂંથી લેવામાં આવી છે. આ 22મા અધ્યાયમાં, ત્રીજા સ્કંદના 22મા અધ્યાયમાં આ જ વાત ગૂંથી લેવામાં આવી છે. આ અધ્યાયમાં કંદર્પુની અને દેવહૂતિના વિવાહની કથા વર્ણવવામાં આવી છે. આ અધ્યાયના જે શ્લોકો છે, આ શ્લોકો જે 39 જેટલા શ્લોકો છે, એમાં આખી વાત કરવામાં આવી છે. જો આ શ્લોકોને વિગતવાર આપણે સમજીએ તો મનુ કહે છે કે વેદરૂપી ભગવાન બ્રહ્માએ પોતાના મુખથી તમને તપ, જ્ઞાન અને ભાવના સાથે ભરપૂર બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. બ્રહ્મા વેદથી વિસ્તારવા માટે બ્રાહ્મણોની રચના કરે છે. મૈત્રેયજી એ પહેલા કહે છે કે રાજાના અનેક ગુણો અને કર્મોથી મહાનતાનું વર્ણન કરીને ઋષિ મૌન થયા. ત્યારે રાજાએ લજ્જા ભરીને તેમને કહેવા લાગ્યા કે વેદરૂપી ભગવાન બ્રહ્માએ પોતાના મુખથી તમને તપ, જ્ઞાન અને ભાવના સાથે ભરપૂર બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા છે. બ્રાહ્મણની રક્ષા માટે ભગવાને ક્ષત્રિયોને પોતાના હાજરોથી અમને એટલે કે ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે, અને તેથી બ્રાહ્મણ તેમનું હૃદય અને ક્ષત્રિયોને તેમના હાથ કહેવામાં આવે છે. તેથી બ્રાહ્મણ અને ક્ષત્રિયો એકબીજાને અને પોતાની રક્ષા કરે છે, અને ભગવાન પોતે જે કારણ અને કાર્ય છે અને તેમ છતાં અપરિવર્તનશીલ છે, તેમને એકબીજા દ્વારા રક્ષા કરે છે. તમને મળીને મારી બધી શંકાઓ દૂર થઈ ગઈ છે કે કારણ કે તમે દયાથી રાજાના ધર્મ અને પ્રજાની રક્ષા વિશે સ્પષ્ટ હોઈને સમજાવ્યું છે. મને તમને જોવાનો જે સૌભાગ્ય મળ્યો છે, કારણ કે તમે જે વ્યક્તિ જોઈ શકે છે જેમને મન અને ઇન્દ્રિયોને જીતી લીધી હોય. મને તમારા પવિત્ર ચરણોની ધૂળ માથે લગાવવાનો સૌભાગ્ય મળ્યો છે. તમારા દ્વારા મને મોટી કૃપા મળી છે. હું ભગવાનનો આભાર માનું છું કે મેં તમારા પવિત્ર વચનોને ખુલ્લા કાનથી સાંભળ્યા છે. હે મહાન ઋષિ, તમે મારી વિનંતી સાંભળો, કારણ કે મારું મન મારી પુત્રી પ્રત્યેના પ્રેમથી વ્યાકુળ છે. મારી પુત્રી પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બહેન છે,
તે વય, ચરિત્ર અને ગુણોમાં યોગ્ય પતિની શોધ કરે છે. જ્યારે તેમણે નારદ મુનિ પાસેથી તમારા ઉમદા ચરિત્ર, જ્ઞાન, સુંદર રૂપ, યુવાની અને અન્ય ગુણો સાંભળ્યા છે, ત્યારે તેણે તમારા પર મન મૂક્યું છે. તેથી હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે તેને સ્વીકાર કરો, કારણ કે હું તેને વિશ્વાસથી તમને અર્પણ કરું છું, અને તે તમારી પત્ની અને ગૃહસ્થ ધર્મની જવાબદારી નિભાવવા યોગ્ય છે. આમ કરી મનુ ઋષિ કંદર્પ પાસે પોતાની પુત્રીના વિવાહ માટેની પ્રસ્તાવના મૂકે છે. મનુની પુત્રી પણ સુસંસ્કારી, સર્વગુણ સંપન્ન હતો. એ પણ વાત મનુ ઋષિ કંદર્પને કહે છે. આમ કરીને ભગવાનની જે આજ્ઞાઓ હતી, ભગવાનની જે લીલા હતી, એ પ્રમાણે આ વસ્તુ થઈ રહી છે. જે વસ્તુ પોતે આવી જાય તેને નકારવી યોગ્ય નથી. તેમ કરવું સર્વથા આસક્તિ મુક્ત વ્યક્તિ માટે પણ યોગ્ય નથી, અને ઇન્દ્રિય ભોગમાં આસક્ત વ્યક્તિ માટે તો ક્યારેય નહીં. એટલે આમ કરીને મનુ મહારાજ કંદર્પ ઋષિને પ્રસ્તાવનો સ્વીકાર કરવાની સલાહ આપે છે. આગળ કહે છે, જે વ્યક્તિ પોતે આવેલી વસ્તુને નકારી પછી કંજૂસ પાસે વરદાન માગે છે, તે તેની વ્યાપક પ્રસિદ્ધિ ગુમાવે છે, અને અન્યોના અવગણના દ્વારા તેને અભિમાન તૂટે છે. એટલે મનુ મહારાજ કહે છે કે જો નકારવામાં આવે તો આવી એવી વસ્તુ થાય. આગળ કે સ્વયં મનુએ કહ્યું કે હે બુદ્ધિમાન, મેં સાંભળ્યું છે કે તમે વિવાહ કરવા તૈયાર છો. તમે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા નથી લીધી, તેથી મારા દ્વારા અર્પિત તેનો હાથ સ્વીકાર કરો. મહાન ઋષિએ પછી પ્રત્યુત્તરમાં ઋષિ કહે છે, ચોક્કસપણે મને વિવાહની ઈચ્છા છે. તમારી પુત્રીએ હજુ વિવાહ કર્યો નથી અને કોઈને વચન આપ્યું નથી, તેથી વૈદિક પદ્ધતિ અનુસાર આપણો વિવાહ થઈ શકે એમ છે. તમારી પુત્રીની વિવાહની ઈચ્છા વેદોમાં માન્ય છે, તે પૂરી થાય. કોણ તેનો હાથ નહીં સ્વીકારે? તે તેના શરીરની કાંતિથી જ તેના આભૂષણોને વટાવી જાય છે. મેં સાંભળ્યું છે કે મહાન ગંધર્વ વિશ્વાસુ મોહથી ભરેલા મનથી તમારી પુત્રીને મહેલની છત પર બોલ સાથે રમતી જોઈને તેના વિમાનમાંથી પડી ગયો હતો, કારણ કે તેના ઘૂંટણમાં ઘંટ અને આંખોમાં હિલચાલની સુંદર હતી. કયો બુદ્ધિમાન તેને સ્વીકારશે નહીં, જે સ્ત્રીત્વનું આભૂષણ છે? સ્વયંભૂ મનુની પ્રિય પુત્રી અને ઉતાનપાદની બહેન છે. જેઓ લક્ષ્મીના ચરણોની પૂજા નથી કરતા, તેઓ તે જોઈ પણ શકતા નથી, તેમ છતાં તે પોતે મારો હાથ માંગવા આવી છે. તેથી આ હું શુદ્ધ કન્યાને પત્ની તરીકે સ્વીકારીશ, શરત કે મારા શરીરથી વીર્ય પ્રાપ્ત કર્યા પછી હું સંપૂર્ણ માનવ દ્વારા સ્વીકૃત ભક્તિ જીવન અપનાવીશ. તે પ્રક્રિયા ભગવાન વિષ્ણુએ જે વર્ણવી છે તે મુજબ હશે, અને તે અસૂયા મુક્ત છે. મારા માટે સર્વોચ્ચ અધિકારી અમર્યાદિત સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ છે, જેમનાથી આ અદ્ભુત સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને જેમાં તેનું પોષણ અને વિલય થાય છે. તેઓ બધા પ્રજાપતિઓના મૂળ છે, જે આ જગતમાં જીવો ઉત્પન્ન કરવા માગે છે. મૈત્રેયજી કહે છે આગળ, હે મહાન યોદ્ધા વિદુર, કંદર મુનિએ આટલું જ કહ્યું અને પછી મૌન થઈ ગયા. પોતાના પૂજ્ય ભગવાન વિષ્ણુનું ચિંતન કરી, જેમના નાભીમાં કમળ છે, તેમના મુખ ઉપર મુસ્કાન હતી. તેમના ચહેરાઓએ દેવમૂર્તિનું મન જીતી લીધું હતું અને મહાન ઋષિ પર ધ્યાન કરવા લાગી. રાણી અને દેવહૂતિના નિર્ણયને સ્પષ્ટપણે જાણી રાજાએ અત્યંત આનંદથી પોતાની પુત્રી ઋષિ કંદર્પને આપી, જેમના ગુણો ને તેમાં સમાન હતા. એટલે આમ કરીને વિવાહનો સ્વીકાર થાય છે. રાણી શત્રુપાએ પ્રેમથી વર અને વધુને યોગ્ય ઉપહાર આપ્યા, જેમાં આભૂષણો, વસ્ત્રો, ગંધવતની વસ્તુઓ એ બધું હતું. પોતાની પુત્રીને યોગ્ય વ્યક્તિને સોંપીને જવાબદારીઓમાંથી મુક્ત થઈ સ્વયંભૂ મનુ યોગની ભાવનાથી વ્યાકુળ. તેથી તેની પ્રિય પુત્રી બંને હાથોમાં આલિંગન આપ્યું. રાજા પુત્રીના વિયોગને સહન કરી શક્યા નહીં,
તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા, જે તેના માથાને ભીંજવી દે છે, અને રડતા કહે છે, મારી પ્રિય માતા, મારી પ્રિય પુત્રી. મહાન ઋષિની વિદાય અનુમતિ મેળવીને રાજા પત્ની સાથે તેમના રથમાં બેઠા અને તેમના અનુયાયીઓ સાથે રાજધાની તરફ પ્રસ્થાન કર્યો. માર્ગમાં તેઓ સરસ્વતી નદીના બંને તટ ઉપર શાંત ઋષિઓના સુંદર આશ્રમની સમૃદ્ધિ જોઈ, જે સંતોને પ્રિય છે. તેમના આગમનની જાણ કરીને આનંદિત પ્રજાએ બ્રહ્મા વર્તથી તેમના સ્વાગત માટે ગીતો, પ્રાર્થના અને વાઘાઓ સાથે આવી. બ્રહ્મસ્મતી નગર, જે તમામ પ્રકારની સંપત્તિઓથી સમૃદ્ધ હતું, તેને તે નામ તેથી મળ્યું હતું કારણ કે ભગવાન વિષ્ણુના વેશમાં વારા અવતાર વખતે તેમના શરીરમાંથી વાળ પડ્યા હતા. તેમણે પોતાનું શરીર હરાવ્યું ત્યારે તે વાળ કુશ અને કાસા ઘાસમાં પરિવર્તિત થયા, જેના દ્વારા ઋષિએ ભગવાન વિષ્ણુની પૂજા કરી, જેમણે યજ્ઞમાં વિઘ્ન પાડનાર જે દાનવો હતા તેમને હરાવ્યા. મનુએ કુશ અને કાસાનું આસન બિછાવી ભગવાનની પૂજા કરી, જેમની કૃપાથી તેમને પૃથ્વીનું આ શાસન મળ્યું હતું. બ્રહ્મસ્મતીમાં પ્રવેશ કરી જ્યાં તે અગાઉ રહેતા હતા, મનુએ તેમના મહેલમાં પ્રવેશ કર્યો, જે ત્રિવિધ તાપોથી દૂર કરનારા વાતાવરણથી ભરેલો હતો. સ્વયંભૂ મનુએ પોતાની પત્ની અને પ્રજા સાથે જીવનનો આનંદ માણ્યો અને ધર્મ વિરુદ્ધ અનિચ્છાની તત્વોથી વ્યગ્ર થયા વિના તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી. સ્વર્ગીય ગાયકો અને તેમની પત્નીઓ એ રાજાની શુદ્ધ પ્રસિદ્ધિ વિશે ગીતો ગાયા અને રોજ સવારે ભગવાનની લીલાઓના પ્રેમભરે હૃદયથી સાંભળતા હતા. આમ સ્વયંભૂ મનુ પવિત્ર રાજા હતા. તેમ છતાં ભૌતિક સુખોમાં લીન હોવા છતાં તેઓ જીવનમાં સૌથી નીચા સ્તર પર ન પડ્યા, કારણ કે તેઓ હંમેશા કૃષ્ણ ચેતનામાં તેમની ભૌતિક સુખનો આનંદ માણતા હતા. તેથી તેમનું લાંબુ જીવન, કે જે મન્વંતર યુગ હતું, વ્યર્થ ન ગયું, કારણ કે તેઓ હંમેશા ભગવાનની લીલાઓ સાંભળવામાં અને ચિંતન કરવામાં અને લખવામાં અને જપ કરવામાં વ્યસ્ત રહેતા હતા. તેથી 71 ચતુયુગોના જીવનકાળને વાસુદેવના ચિંતનમાં અને વાસુદેવ વિશેના કાર્યમાં વ્યતીત કરી 3 ગતિઓને પાર કરી ગયા હતા. તેથી હે વિદુર, જે વ્યક્તિઓ ભગવાન કૃષ્ણના ભક્તિમાં પૂર્ણપણે આશ્રય લે છે, તેઓ શરીર, મન, પ્રકૃતિ અને અન્ય માણસોની જીવો સંબંધિત દુઃખોમાં કેવી રીતે પડી શકે? કેટલાક ઋષિઓ પ્રશ્નોના જવાબમાં તેઓએ સ્વયંભૂ મનુ જીવો પ્રત્યે દયાથી માણસોના સામાન્ય ધર્મ અને વિવિધ વર્ણ અને આશ્રમની વિવિધ કર્તવ્યો શીખ્યા હતા. મેં તમને સ્વયંભૂ મનુના અદ્ભુત ચરિત્ર વિશે કહ્યું, જે વર્ણયોગ્ય છે. કૃપા કરી તેમની પુત્રી દેવહૂતિના વિકાસ વિશે સાંભળો, જે હું તમને કહું છું. ટૂંકમાં કંદર મુનિના વિવાહની જે પ્રસ્તાવના સ્વયંભૂ મનુ લાવે છે અને એનો સ્વીકાર કરી અને દેવહૂતિ અને કંદર મુનિના લગ્ન થાય છે. કંદર મુનિ આશીર્વાદ આપીને મનુને કહે છે કે તમારું ફરવાનું સત્પુરુષોના અને ધર્મનું રક્ષણ માટે હોય છે. તેથી તમે શ્રી હરિ શક્તિ સ્વરૂપ છો. વિષ્ણુ સ્વરૂપ તમને હું વંદન પણ કરું છું. તમે જે કાર્ય માટે અહીંયા આવ્યા હતા તે ખુશીથી કહો અને નિષ્કપટથી હું સ્વીકારીશ. ટૂંકમાં રાજા મનુનો કંદર મુનિ જોડે મિલન થાય છે અને રાજા પોતાનો પ્રસ્તાવ કરે છે. મુનિ સામે શરત કરે છે અને એ શરતમાં એવું કહે છે કે હું પહેલાં ગૃહસ્થાશ્રમમાં રહીશ, પછી સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીશ. આ વસ્તુનો રાજા, એની પત્ની અને પુત્રી નિર્ણય જાણીને પછી પણ વિધિપૂર્વક વિવાહ કરે છે. તમે જાણ્યું એમ સ્વયંભૂ મનુની નગરી બહિષ્મતી નામે ઓળખાતી હતી, જ્યાં આપણે જેમ કીધું, જ્યારે ભગવાને વારા અવતાર ધારણ કર્યો હતો ત્યારે જળમાંથી જેવા બહાર નીકળ્યા, પૃથ્વી ઉપર જે સ્થળે પોતાના ભીના રૂવાડા ખંખેર્યા હતા, એટલે ભીના થયા હતા એટલે એમણે ખંખેર્યા, ત્યારે રૂવાડામાંથી જગ્યાએ જે દર્ભ ઉગી નીકળતા હતા એ દર્ભને બહિષ કહેવામાં આવે છે, જ્યાં વગળી વસેલી નગરીનું નામ બહિષ્મતી હતું.
હવે આગલા અધ્યાયમાં કંદર્પ અને સતી દેવહૂતિની જે કથા શરૂ થાય છે એનો આ પૂર્વા વસ્તુઓ બંધાઈ ગઈ, કારણ કે માતા પિતા દેવહૂતિને કંદર્પ મુનિને સોંપીને ગયા અને કંદર્પ મુનિની શરતોનું પણ બધાએ પાલન કર્યું. ટૂંકમાં આ અધ્યાય ઘણી બધી વસ્તુઓ શીખવે છે. દરેક શ્લોકમાં શીખવાની વસ્તુ અલગ છે. જો જોવા જઈએ તો શરૂઆતથી વિચારીએ તો શરૂઆતમાં જે મનુ કંદર્પ ઋષિની પ્રશંસા કરે ને વિનંતી કરે છે એની વાત છે. પછી બ્રાહ્મણ અને ક્ષત્રિયના સંબંધનું વર્ણન થાય છે અને બ્રાહ્મણ ક્ષત્રિય જે પરસ્પર રક્ષણની વ્યવસ્થા છે એની વાત થાય છે. પછી મનુની કૃતજ્ઞની વાત થાય છે. પછી ઋષિના દર્શનનું મહત્ત્વ આવ્યું છે, ઉપદેશની કૃતજ્ઞા આવે છે. મનુની પછી વિનંતીનો પ્રારંભ થાય છે, એ પોતાની વિનંતી કરતાં પોતાની પુત્રીનું જે વર્ણન કરે છે એની વાત આવે છે. પછી દેવહૂતિની જે ઈચ્છા હોય છે એની વાત થાય છે. જેમ કે આપણે બી જોઈએ છે કે આજના સમયમાં કોઈ વ્યક્તિ કોઈના ગુણો સાંભળી તેના પર આકર્ષિત થાય છે, તેમ દેવહૂતિ કંદર્પના ગુણોથી આકર્ષિત થઈ હતી. દેવહૂતિની ઈચ્છા હોય છે. મનુનો જે પ્રસ્તાવ હોય છે, પ્રસ્તાવ આપીએ પછી મુનિને સ્વીકારવાની સલાહ આપે છે. જો સ્વીકારશો નહીં તો શું થાય એની પણ વાત કરે છે અને સ્વીકારીને વિવાહની વિનંતી પણ કરે છે. કંદર્પ મુનિ આ વિવાહની વિનંતીને સ્વીકાર કરે છે અને એ પણ દેવહૂતિની સુંદરતાની વાતો કરે છે. દેવહૂતિની આકર્ષણ શક્તિની પણ વાત કરે છે. આપણે બે જોઈએ છે, કોઈ પણ સુંદર વસ્તુ જોઈ આપણે પણ આકર્ષાઈએ છીએ. ફૂલ સુંદર હોય કે પ્રકૃતિ સુંદર હોય તો આપણે એની નજર જોતા હોય છે અને ઘણી વખત આ સુંદર વસ્તુ વ્યક્તિને જોવામાં આપણે માર્ગ ભૂલી જઈએ છીએ, માર્ગથી ભટકી જઈએ છીએ, એક્સિડન્ટ પણ થાય છે. આગળ જોઈએ તો દેવહૂતિનું જે મહત્ત્વ છે એની વાત કરવામાં આવી છે. કંદર્પ મુનિ વિવાહનો સ્વીકાર પહેલાં શરત કરે છે કે ભાઈ હું શરૂઆતનું જીવન તો જીવીશ, પછી હું સંન્યાસ આશ્રમ ગ્રહણ કરીશ. અને એ શરત સાથે એ ભગવાનની પણ વાત કરે છે કે ભગવાનની શરત મુજબ છે, ભગવાનનું મહત્ત્વ છે, મારા માટે ભગવાન સર્વશ્રેષ્ઠ છે, ભગવાન સિવાય મારા માટે કોઈ છે નહીં. પછી આ કીધા પછી કંદર્પ મુનિ મૌન થઈ જાય છે. પછી દેવહૂતિ ધ્યાનમાં જતી રહે છે. વિવાહનો કંદર્પ મુનિ સ્વીકાર કરે છે. પછી જે આપણે ત્યાં પુત્રીના લગ્ન પ્રસંગે જે ભેટ સોગાદો આપવામાં આવે છે એની વાત કરવામાં આવે છે. વિદાય લે છે. વિદાય લેતા જ્યારે પિતા પુત્રીના વિવાહ ખાતે જે વિયોગ અનુભવે છે એની વાત કરવામાં આવે છે અને એનું આ બેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે પિતાનો પુત્રી પ્રત્યે પુત્ર કરતાં પણ વધારે પ્રેમ હોય છે. અને જ્યારે વિદાય થાય છે, પુત્રીની વિદાય થાય છે, ત્યારે આજના જમાનામાં પણ માતા કરતાં પિતા વધારે રડી પડે છે. કારણ કે પિતા અને પુત્રીનું જે સંબંધ છે એ શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આજના જમાનામાં જાય છે કે લગ્ન પ્રસંગે જ્યારે વિદાય થાય છે, પુત્રીની વિદાય થાય છે, ત્યારે પિતાના આંખમાં આંસુ આવે છે. એ જ વાત અહીં મનુના વાતમાં મનુ પણ રડી પડે છે. એટલા બધા રડે છે કે એની પુત્રીની આખી જે માથાના વાળ ભીના થઈ જાય છે, એટલું બધું રડ થાય છે. પછી મનુ ત્યાંથી વિદાય લે છે. આ વિદાય લઈને પોતાના નગરમાં જાય છે અને નગરમાં લોકોમાં આનંદ છવાઈ જાય છે, પ્રજામાં આનંદ થઈ જાય છે અને આ નગરમાં આનંદ થાય છે. અને આ નગરનું નામ કેવી રીતે બહિષ્મતી નગર પડ્યું છે એની વાત કરવાની છે. ટૂંકમાં 37થી 39 જેટલા જે શ્લોકો છે એમાં ભગવાનનું મહત્ત્વ, પિતા અને પુત્રીના સંબંધોમાં જ્યારે વિદાય થાય છે ત્યારે કેટલું પિતામાં તે કષ્ટ છે એની વાત કરવામાં આવી છે. મુનિની સંકલ્પની વાતો કરવાના છે, મુનિની પ્રસ્તાવનાની વાત છે. મુનિની જે વાત છે, જે લગ્ન પહેલાં પોતાની વાતને કહી દે છે કે ભાઈ હું ગૃહસ્થ સંભાળીશ, પછી અમુક સમય પછી હું સંન્યાસ આશ્રમ પાડીશ, એની પણ ચોખવટ કરવામાં આવી છે. એટલે કોઈને અંધારામાં રાખવામાં નથી. આવી જ વાતો આપણે આગળ પણ જોઈ. ઋષિ અગસ્ત્ય
અને લોપા ઋષિ અત્રિ અને અનસૂયાની અને પરમહંસ અને માતા શારદાની પણ વાત કરી. એવી ઘણી વાર્તાઓ, એવું ઘણી વસ્તુઓ આપણા શાસ્ત્રોમાં લખેલી છે. આવી વાતો ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. આપણે લોપામુદ્રા અને ઋષિ અગસ્ત્યની પણ વાત આપણે જોઈ, ઋષિ અત્રિ અને અનસૂયાની પણ વાત છે. લોપામુદ્રા અને અગસ્ત્યની જો વાત આપણે કહીએ તો ભારતના પૌરાણિક સાહિત્યમાં એનું બહુ જ વર્ણન છે. એ આ ખૂબ જ મહત્વની વસ્તુ. આ કથા જો હું તમને સંક્ષેપમાં કહું તો પૌરાણિક માન્યતાઓ કથાઓ મુજબ ઋષિ અગસ્ત્યએ પોતાની તપસ્યાના બળથી એક અત્યંત સુંદર અને ગુણવાન સ્ત્રીનું એક સર્જન કર્યું, જેમાં વિવિધ વસ્તુઓ, વિવિધ પ્રાણીઓના શ્રેષ્ઠ અંગો જેમ કે હરણની આંખ વગેરે લઈને આ કન્યા બનાવી હતી. એ સમયે વિદર્ભ દેશના રાજા સંતાન પ્રાપ્તિ માટે તપ કરતા હતા. આ તપને જોઈને અગસ્ત્ય મુનિએ આ કન્યાએ તેમને અર્પણ કરી દીધી અને રાજાએ તેનું જે કન્યાનું નામ છે લોપામુદ્રા રાખ્યું. લોપામુદ્રા રાજમહેલમાં રાજકુમારી તરીકે વૈભવમાં ઉછરતી હતી. મોટી થઈ, જ્યારે લગ્ન યોગ્ય થઈ ત્યારે અગસ્ત્ય મુનિ રાજા પાસે ગયા અને એમણે લોપામુદ્રાનો હાથ માંગ્યો. રાજા મૂંઝવણમાં હતા, કારણ કે અગસ્ત્ય એક તપસ્વી હતા જે જંગલમાં રહેતા હતા, જ્યારે લોપામુદ્રા રાજકુમારી હતી. પરંતુ લોપામુદ્રાએ પોતાની ઈચ્છા ઋષિ સાથે લગ્ન કરવાની વ્યક્ત કરી. લગ્ન થયા. લોપામુદ્રાએ તો રાજમહેલમાં રાજકુમારી હતી, છતાં એમણે કિંમતી વસ્ત્રો આભૂષણોનો ત્યાગી દીધા અને વલકલ, જે આપણે ઝાડની છાલના વસ્ત્રો ધારણ કરી પતિ સાથે આશ્રમમાં રહેવા જતી રહી. ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા અને સેવા કર્યા પછી લોપામુદ્રાએ અગસ્ત્ય મુનિને સમજાવ્યું કે ધર્મની સાથે ગૃહસ્થ જીવનની જવાબદારીઓ પણ એક જીવનમાં મહત્વની છે. તેણે મર્યાદાપૂર્વક સંપત્તિ અને સુખની માંગ કરી, જેથી તેઓએ એક આદર્શ પારિવારિક જીવન પણ સાથે સાથે જીવી શકે. અગસ્ત્ય મુનિએ પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરીને પોતાની શક્તિ અને પુરુષાર્થથી સંપત્તિ એકઠી કરી, જેમાં ઇલવલ અને વાતાપી નામના રાક્ષસોનો વધ કરવાની કથા પણ જોડાયેલી છે, જે ઘણી આગળ આપણે કોઈક વખત એનું વિસ્તારથી પણ. લોપામુદ્રા એક પત્ની ન હતી, પણ એક મહાન ઋષિકા એટલે તપસ્વી પણ હતી. ઋગ્વેદના ઘણા મંત્રોની રચના લોપામુદ્રાએ કરી છે એવું માનવામાં આવે છે. તેમણે લલિતા સહસ્ત્ર નામના પ્રસારમાં પણ એક મહત્વની ભૂમિકા ભજવી હતી. અગસ્ત્ય અને લોપામુદ્રાએ ને દ્રઢસ્યુ નામનો પુત્ર હતો. દ્રઢસ્યુ નામનો એક પુત્ર હતો અને એ પણ પાછળથી એક મહાન ઋષિ બન્યો હતો. આ લોપામુદ્રા અને અગસ્ત્યની જોડી એ વાતનું પ્રતીક છે કે આધ્યાત્મિક અને સાંસારિક જીવન વચ્ચે સંતુલન જાળવી શકાય છે. આપણે જોઈએ છીએ કે આજના જમાનામાં સંસારમાં અને આધ્યાત્મિક વચ્ચે જીવનનું સંતુલન રાખવું ખૂબ જ અઘરું છે. પણ લોપામુદ્રાએ સાબિત કર્યું હતું કે સ્ત્રી શક્તિ માત્ર ઘર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન અને તપમાં પણ પુરુષોની સમકક્ષ છે. આજનામાં કળયુગમાં આપણે સ્ત્રી અને પુરુષોની સમાનતાની તો વાતો કરીએ છીએ, પણ આ સમાનતામાં જે સાંસારિક જીવન અને આધ્યાત્મિકતાની વચ્ચે આપણે એકબીજાને જોડી શકતા નથી. થોડા પણ તમે આધ્યાત્મિક તરફ વળો તો એવું કહે છે કે આ માણસ સાધુ થઈ ગયો, સંત થઈ ગયો. અને જો તમે આધ્યાત્મિક તરફ વળી જાઓ તો લોકો કહે અને સંસારિક જીવનની કોઈ ભાન નથી, એ ભૂલી ગયો છે. એટલે સમાજ આજનો કળયુગમાં એટલું તમારા વિશે ખરાબ બને કે તમે કોઈ પણ એક ક્ષેત્રમાં આગળ વધો તો તમારી ટીકા થાય. જો વધારે પડતું ગૃહસ્થ એકલું જ જીવન જોયો તો કે આને ભગવાનની ભક્તિ કરતા નથી, આવું ભગવાન માનતો નથી, એ નકારો થઈ ગયો છે, એ નાસ્તિક થઈ ગયો છે.
એટલે આવી બધી વાતો થાય છે. પણ લોપામુદ્રાએ પોતે એક સ્ત્રી તરીકે એ આધ્યાત્મિકતા અને સાંસારિક જીવનની જે સંતુલનતા જાળવી હતી એ બહુ મહત્વની છે. અને આપણે જાણીએ છીએ કે અગસ્ત્ય મુનિ બહુ જ મહાન ઋષિ હતા અને સમુદ્રને પી ગયા હતા, અને એમની જે વિંધ્યાચલ પર્વતને નમાવાની કથા છે એ પણ આપણે સાંભળેલી છે, વાંચેલી છે. એટલે આપણે 3 ઉદાહરણો આ જોયા: રામકૃષ્ણ પરમહંસ શારદામણી, ઋષિ અત્રિ અને અનસુયા, અને લોપામુદ્રા અને અગસ્ત્યની વાત. આ ત્રણેય વસ્તુઓમાં એટલું બધું સામ્યતા છે કે તમે સંસારિક જીવન સાથે આધ્યાત્મિક જીવન જુઓ છો, પણ આ સંસારનું જીવન જોઈને પછી આધ્યાત્મિક તરફ વળી શકાય છે, જવાય છે, એમાં કોઈ હોતું નથી. ઘણા કહે છે કે વિવેકાનંદનું ઉદાહરણ, કે એમણે લગ્ન નહોતા કર્યા અને એમણે આધ્યાત્મિકતામાં ખૂબ જ મોટી આજીવન બ્રહ્મચારીને એમણે સંપૂર્ણ જે આધ્યાત્મિક વેદાંત પ્રચારને સેવા, આ એ વસ્તુ છે. એમણે સંન્યાસનો માર્ગ આપ્યો, છતાં સ્ત્રીઓ પ્રત્યે એમનો દૃષ્ટિકોણ ખૂબ જ સરસ હતો. એ માતા જગદંબા તરીકે સ્ત્રીને માતા, એમની માતૃભક્તિ છે, એમની ભગીની માતૃભક્તિનું એમનું બહુ આપણે એમના જે જીવન કથામાં છે, ભગીની નિવેદિતા વિશે પણ એમણે ઘણી વખત વાતો કરી છે. પણ એક સંન્યાસી તરીકે એમણે આખું એમને વિશ્વને પરિવાર બનાવ્યું હતું. એટલે આ અધ્યાયમાં જે સાંસારિક જીવન છે, આધ્યાત્મિક જીવનની સમતુલનતાની વાત કરી છે. આવા કેટલાય ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં છે. ઋષિ વશિષ્ઠ અને અરુંધતી. વશિષ્ઠ ઋષિ મહાન તપસ્વી હતા. કંદર મુનિની પુત્રી અરુંધતી તેમની પત્ની બની હતી. તેઓએ ગૃહસ્થાશ્રમમાં ઘણા પુત્રો ઉત્પન્ન કર્યા હતા. અરુંધતી પ્રતિવ્રતા ધર્મનું ઉદાહરણ છે અને તેમના નક્ષત્રને વિવાહમાં દર્શન કરાવવામાં આવે છે. મહાભારત અને પુરાણોમાં લખેલું છે. ઋષિ ચૈવન અને સુકન્યા. ચૈવન ઋષિ વૃદ્ધ અને અંધ હતા, તપસ્યામાં લીન હતા. રાજા સર્યાતીની પુત્રી સુકન્યાએ ભૂલથી તેમને આંખો ફોડી. પ્રાયશ્ચિતમાંથી માટે સુકન્યાએ તેમની સાથે વિવાહ કર્યો અને સેવા કરી. અશ્વિની કુમારાએ ચૈવનને યુવાન બનાવ્યા. તેઓ ગૃહસ્થ જીવન જીવ્યું. મહાભારત અને પુરાણોમાં પણ વાર્તા છે. ઋષિ કશ્યપ અને દક્ષની પુત્રીઓ, જેમને અદિતિ, દીતિ વગેરે. કશ્યપ ઋષિ મહાન તપસ્વી અને પ્રજાપતિ હતા. તેમણે દક્ષ પ્રજાપતિ 13 પુત્રીઓ સાથે વિવાહ કર્યા. અદિતિ, દીતિ, વિનિતા વગેરે. તેમનાથી દેવતા, દાનવ, પક્ષીઓ વગેરેનું સર્જન થયું. તેઓ એક ગૃહસ્થાશ્રમનું મહાન ઉદાહરણ છે. એટલે આ ઋષિઓ તપસ્યા કરી, ભગવાનની કૃપા મેળવી, વિવાહ કર્યો, પ્રજાની વૃદ્ધિ કરી, ધર્મનું પાલન કર્યું. આ જ વસ્તુ દર્શાવે છે કે ગૃહસ્થાશ્રમ પણ તપ અને ભક્તિનો માર્ગ છે. ગૃહસ્થાશ્રમ પણ તમે તપ અને કરી શકો છો. એવું નથી કે તમે એક જ વસ્તુને પકડી રાખો. એના માટે સંન્યાસ લેવો એ જરૂરી નથી. ભગવાનની ભક્તિ માટે તમારે ભગવાનની ભક્તિ માટે સંન્યાસ આશ્રમ જ લેવો પડે એવું કંઈ છે જ નહીં. કારણ કે ધર્મ, કર્મ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ બધું એકબીજા જોડે જોડાયેલું છે. કારણ કે જો ગૃહસ્થાશ્રમ થશે નહીં તો નવી પેઢીનો જન્મ નહીં થાય. આધ્યાત્મિક તો માર્ગ છે જ, પણ ગૃહસ્થાશ્રમ પણ એક જરૂરી માર્ગ છે. એટલે અહીં મુનિઓની